હેલો એવરીવન, બેંક એકાઉન્ટ્સમાં આપણે ક્લાસ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનો અને અલગ અલગ શેડ્યુલ્સ માટેના ક્વેશ્ચન જોયા હતા. પ્રોફિટ એન્ડ લોસ પણ જોયા હતા. બરાબર છે. આજના લેક્ચરમાં આપણે હવે આજે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટને લગતો ક્વેશ્ચન પણ જોઈશું અને બેલેન્સ શીટ તૈયાર કરવા માટેનો અને આજે આપણે આપણું અને એ સાથે સિલેબસ પણ. ફ્રેન્ડ્સ, તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે આજે ક્વેશ્ચન જોઈશું. પહેલા ક્વેશ્ચન નંબર છે 27. ક્વેશ્ચન નંબર 27 છે. ચલો પહેલા ક્વેશ્ચન જોઈ લઈએ. The following balances are appeared in the books of accounts of Vijay Bank Limited on 31st March 17. Prepare from B form of profit and loss account for the year ended 31st March 17 and schedules 13 to 16 as per the Banking Act. બેન્કિંગના કાયદા પ્રમાણે 13 થી 16ના શેડ્યુલ તૈયાર કરવાના છે અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનું સ્ટેટમેન્ટ તૈયાર કરવાનું છે ફોર્મેટ પ્રમાણે. ડિટેલ્સ આપી છે, આપણે જોઈ શકીએ છીએ. શેર કેપિટલથી લઈ ટોટલ આપણને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઓપનિંગનું આપેલું છે અને ખાસ અગત્યની વાત અહીંયા છે કે રૂપીઝ રકમ છે ઇન ક્રોર્સ. જે રકમ છે એ આપણને 1 કરોડ રૂપિયામાં આપેલી છે. જ્યારે આપણે તમને મેં શેડ્યુલના ફોર્મેટ સમજાવ્યા હતા ત્યારે પડે ઉપર રકમ જોઈ હતી બ્રેકેટમાં. તો રકમના ઉપર આપણને એક ડિટેલ્સ આપી હતી, એમાઉન્ટમાં ઉપર સૂચના આપી હતી ઇન 1000 રૂપીઝ, એટલે કે 30 આપણે ઇગ્નોર કરવાના હતા પાછળથી. તો સેમ એ વસ્તુ અહીંયા કરેલી છે. આપણને કરોડ રૂપિયામાં રકમ આપી છે. શેર કેપિટલ છે એ 1000 કરોડ છે. બરાબર છે. તો આપણે જે પણ શેડ્યુલ બનાવીએ કે જે પણ ફોર્મેટ બનાવીએ એમાં પણ સેમ જો આપણે આ જ રકમ લેવી હોય તો એ રકમને પણ આપણે ત્યાં શું કરવું પડે, ઇન ક્રોર્સ એ રીતે ઉપર આપણે લખી દેવા. બરાબર છે. ઇન લેક્સ આપેલી હોય, ક્યારેક ઓછી રકમ હોય તો લાખ રૂપિયામાં આપેલી હોય ઉપર, તો ઇન લેક આપેલી હોય તો જે 50 છે આપણે લેકમાં આપણે 50 લગીએ છીએ, આપણે એટલા 0 કેન્સલ થઈ. બરાબર છે. તો એ પ્રમાણે આપણે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બીજું, અધર ઇન્ફોર્મેશનમાં સૂચના આપી છે ધ રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટેડ ઓન 31st March 17 અમાઉન્ટેડ ટુ 15 crores. 31 માર્ચ 2017નું રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટ એટલે કે ક્લોઝિંગ બેલેન્સ 15 કરોડ આપેલા છે. પ્રોવિઝન માટે સૂચના આપી છે 80 crores ફોર ડાઉટફુલ ડેબ્ટ્સ એન્ડ 100 crores ફોર ટેક્સેશન. જો લાસ્ટ ક્વેશ્ચન આપણે જે કર્યો હતો લાસ્ટ લેક્ચરમાં, એમાં તમને અહીંયા પ્રોવિઝન કન્ટિન્જન્સી આપેલ હતી, એમાં ટેક્સ માટે પર્સન્ટેજ આપેલા હતા. અહીંયા સીધી ટેક્સની અમાઉન્ટ જ આપી દીધી 100 કરોડ. સ્ટેચ્યુટરી રિઝર્વ રાખવાની છે એઝ પર લો 20% ઓફ પ્રોફિટ, 20% ઓફ કરંટ યર પ્રોફિટ, કરંટ યરના પ્રોફિટના 20% રાખવાના છે. બરાબર છે. તો ચલો આપણે વિગતો તો શું કરીશું, જે વિગત જે શેડ્યુલમાં આવતી હશે એ પ્રમાણે લખતા જઈશું. એ પહેલા આપણે ફોર્મેટ તૈયાર કરી દઈએ. વિજય બેંક લિમિટેડ. ઓકે, ઓકે. વિજય બેંક લિમિટેડ છે. વિજય બેંક લિમિટેડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ફોર ધ યર એન્ડિંગ 31st માર્ચ. શેડ્યુલ પ્રમાણે આપણે પહેલા ફોર્મેટ તૈયાર કરી દઈએ. જો બીજી મેથડ જે મેં તમને કહી હતી એ આ પ્રમાણે આપણે તૈયાર કરી શકીએ. શેડ્યુલ નંબર 13 ઇન્ટરેસ્ટ અર્ન. તો આપણે અહીંથી ચેક કરીએ, આપણી આ વિગતો જે છે એમાંથી ઇન્ટરેસ્ટ અર્નમાં જે વિગત આવતી હોય એ બધી જ પહેલા આપણે ઇન્ટરેસ્ટ અર્નમાં લખી દઈએ. એ પ્રમાણે બી તૈયાર કરી શકીએ. બરાબર છે. ચલો, જો ઇન્ટરેસ્ટ ઓન લોન્સ, ઇન્ટરેસ્ટ ઓન ડિપોઝિટ્સ, બરાબર છે, એ આપણે આ રીતે ઇન્ટરેસ્ટ ઓન લોન્સ ઇન્કમ છે ત્યાં આવશે. ઇન્ટરેસ્ટ ઓન ડિમાન્ડ ડિપોઝિટ્સ પણ ત્યાં આવશે. ત્યાર પછી ઇન્ટરેસ્ટ ઓન ઓવરડ્રાફ્ટ, ઇન્ટરેસ્ટ ઓન કેશ ક્રેડિટ, ઇન્ટરેસ્ટ ઓન ફિક્સ ડિપોઝિટ એ ઇન્ટરેસ્ટ એક્સપેન્ડેડમાં આવશે. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ, ઇન્ટરેસ્ટ ઓન ઇન્ટર બેન્કિંગ ટ્રાન્ઝેક્શન જે ડેબિટ કયું છે. ઇન્ટરબેંક બોરોઇંગ, ડેબિટ મતલબ ઇન્ટરેસ્ટ એક્સપેન્ડેડ છે, ખર્ચ છે. આ જે ક્રેડિટ થયું છે એ છે આપણું ઇન્કમ. બરાબર છે. તો આટલી વિગત ત્યાં આવશે આપણા ઇન્ટરેસ્ટ અર્નમાં.
તો આ રીતે પણ આપણે એક શેડ્યુલની વિગત પહેલા એક શેડ્યુલ તૈયાર કરો પછી બીજું એ પ્રમાણે પણ કરી શકીએ અથવા તો સિક્વન્સમાં પણ આપણે જઈ શકીએ. બરાબર છે. ચલો આ પ્રમાણે આપણે પહેલા ઇન્ટરેસ્ટ અર્ન તૈયાર કરી દઈએ. ઇન્ટરેસ્ટ ઓન લોન, અહીંયા પણ અમાઉન્ટ બધામાં ઇન કરોડ જ છે. ઇન્ટરેસ્ટ ઓન ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ, ઇન્વેસ્ટમેન્ટ, ઇન્ટરબેંક ફંડ્સ ક્રેડિટ જે હતું તે. બરાબર છે. તો 5 વિગત આપણે અહીંયા લખી લીધી, જે આપણે અહીંયા ટિક માર્ક પણ થઈ ગઈ. બરાબર છે. હવે અહીંયા ઓપનિંગ બેલેન્સ હતું આપણું રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટેડ, એ આપણે ત્યાં પ્લસ કરશું અને જે ક્લોઝિંગ જે હતું એ આપણે ત્યાંથી માઇનસ કરીશું. આ એક જ એડજસ્ટમેન્ટ આપણને ત્યાં આવી શકે છે. ડિસ્કાઉન્ટ રિબેટ ઓન બિલ્સ જે ટોટલ હતું એ આપણે અહીંયા લખી દઈશું પહેલા, પછી ઓપનિંગ હતું એ પ્લસ કરી દઈશું અને ક્લોઝિંગ જે છે ઓપનિંગ પ્લસ અને ક્લોઝિંગ માઇનસ. ટોટલ થઈ ગયું આપણું અહીંયા 5100 કરોડ. રેસ્ટ અર્ન જે આપણે લખી દઈશું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટના શેડ્યુલમાં. ઇન્ટરેસ્ટ અર્ન 13 નંબર 5100. આ પ્રમાણે બી તમે લખી શકો. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ઓન બિલ. બરાબર છે. ચાલો હવે કયું આવશે આપણું અધર ઇન્કમ. તો અધર ઇન્કમમાં જોઈએ તો કઈ કઈ વિગત આવશે. અધર ઇન્કમમાં ચેક કરીએ તો કમિશન એન્ડ બ્રોકરેજીસ, રેન્ટ ઓન સેફ ડિપોઝિટ વોલ્ટ, સેન્ડરી ઇન્કમ. ચલો આટલી વિગત આવશે. લખી દઈએ આપણું સેકન્ડ નંબરના શેડ્યુલમાં, એટલે કે ઇન્ટરેસ્ટ અધર ઇન્કમ. કમિશન એન્ડ એક્સચેન્જ ઓફ સેફ ડિપોઝિટ વોલ્ટ, સન્ડ્રી ઇન્કમ્સ. યસ, એક વિગત છે પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, માઇનસમાં છે. ઇન્કમ છે 155. ઓકે, ચલો પ્રોફિટ એન્ડ લોસ ઓફ સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો આપણે શીખીએ. ક્વેશ્ચનમાં જોઈ લઈએ. ચલો પ્રોફિટ ઓન સેલ ઓફ, અચ્છા જો લોસ આપેલું છે અહીંયા, જોયું લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ આપેલું છે. બરાબર છે. તો આટલી વિગત આપણે અહીંયા લખી લીધી, જે છે ટિક માર્ક. ફ્રેન્ડ્સ થોડુંક અહીંયા મારે રિસેટ કરવું પડ્યું તો નીકળી ગયું છું, ફરી ટિક કરી દઉં છું. કમિશન આવી ગયું, ઓન સેફ ડિપોઝિટ વોલ્ટ્સ આવી ગયું, લોસ પણ આવી ગયું. લોસ હોય તો આપણે ત્યાં માઇનસ કરીને લખવાનો હતો, ખબર છે શેડ્યુલમાં આપણે જોયું હતું. તો એ પ્રમાણે અહીંયા કન્ટ્રી ઇન્કમ આવી ગઈ. ઇન્ટરેસ્ટમાં આપણે જે લખ્યું હતું એને આપણે રેડથી માર્ક કરી દઈએ. ઇન્ટરેસ્ટ ઓન બિલ્સ, ડિમાન્ડ ડિપોઝિટ નથી લખી ત્યાં આપણે. ઓવરડ્રાફ્ટ, ઇન્ટરેસ્ટ ઓન કેશ ક્રેડિટ એન્ડ ડિસ્કાઉન્ટ ઓન રિબેટ બિલ્સ. ઓપનિંગ બેલેન્સ લખી લીધું હતું આપણે. ક્રેડિટ વાળું આપણું ઇન્ટરબેંક. હવે આવશે આપણું થર્ડ નંબરનું શેડ્યુલ, એટલે કે અધર ઇન્કમનું જે ટોટલ થયું છે આપણે પેલા P&L માં લખી લઈએ. ઓકે 580. ત્યાર પછી આપણું શેડ્યુલ આવશે નંબર 3, 15 નંબર ઇન્ટરેસ્ટ એક્સપેન્ડેડ. ઇન્ટરેસ્ટ એક્સપેન્ડેડ તો હવે જે ઇન્ટરેસ્ટ આપણે ખર્ચ કર્યા છે તે, બરાબર છે, જે ખર્ચ કર્યા છે તે આપણે લખીએ તો કયા કયા આવશે.
ડિમાન્ડ ડિપોઝિટ પર આપણું ઇન્ટરેસ્ટ છે તે, ત્યાર પછી ઇન્ટરેસ્ટ ફિક્સ ડિપોઝિટ, ઇન્ટરબેંક ટ્રાન્ઝેક્શન પર આપેલું છે એ, આ બધા ઇન્ટરેસ્ટ આપણા ત્યાં આવશે. ફિક્સ ડિપોઝિટ પર ઇન્ટરેસ્ટ, સેવિંગ એકાઉન્ટ પર ઇન્ટરેસ્ટ, કરંટ એકાઉન્ટ પર. ડિમાન્ડ ડિપોઝિટ મતલબ ફિક્સ ડિપોઝિટ લખેલું છે ત્યાં મેં. ઓકે, ફિક્સ ડિપોઝિટ 1600 છે. વર્ડ લખવામાં મિસ્ટેક છે. પેલું ડિમાન્ડ ડિપોઝિટ છે અને ત્યાર પછી આ છે, હું ચેન્જ કરી. જસ્ટ અ મિનિટ. ડિમાન્ડ ડિપોઝિટ બોરોવિંગ્સ. ઓકે, હવે આને આપણે લખી દઈએ ત્યાં પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટના શેડ્યુલમાં. થઈ ગયું અહીંયા એનું. બીમાં આવશે એક્સપેન્ડિચરમાં ઇન્ટરેસ્ટ એક્સપેન્ડેડ 3780. હવે તૈયાર કરીએ આપણું ઓપરેટિંગ એક્સપેન્સ પર 16. બરાબર છે. ઓપરેટિંગ એક્સપેન્સમાં કયા કયા આવશે અહીંયા હવે ચેક કરીએ. ઓપરેટિંગ એક્સપેન્સમાં જો સેલરી અને એડવાન્સ આવશે. શેર કેપિટલ એ P&L ની વિગત છે જે નહીં આવે. બરાબર છે. રેન્ટ એન્ડ લાઇટિંગ છે એ આવશે ઓપરેટિંગ એક્સપેન્સમાં. પોસ્ટેજ ટેલિગ્રામ ખર્ચ છે આવશે. એડવાન્સીસ છે એ બેલેન્સ શીટની વિગત છે, અહીંયા નહીં આવે. બરાબર છે. ત્યાર પછી ડેપ્રિસિએશન આવશે ઓપરેટિંગ એક્સપેન્સમાં. પ્રોફિટ ઓન સેલ ઓફ એસેટ્સ આપણે ડિરેક્ટર ફીસ છે આવશે ત્યાં. પ્રોફિટ એન્ડ લોસ બાકી છે, જોઈ લઈશું પછી એ લાસ્ટમાં. ઓડિટ ફીસ, લીગલ એક્સપેન્સ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, સન્ટ્રી એક્સપેન્સ, આ બધું જ આપણું ત્યાં આવશે. બરાબર છે. ચાલો લખી દઈએ ઓપરેટિંગ એક્સપેન્સના શેડ્યુલમાં. ઓપરેટિંગ એક્સપેન્સ પર હતું આપણું 16. તો ટોટલ થઈ જાય છે 1270. જે લખી દઈશું આપણે P&L એકાઉન્ટ 1270. બરાબર છે. હવે પ્રોવિઝન માટે સૂચના આપી હતી અહીંયા કે આપણે પ્રોવિઝન કરવાની છે 80 કરોડની ડાઉટફુલ ડેબ્સ માટે અને 100 કરોડની કરવાની છે પ્રોફિટ એન્ડ લોસ માટે. તો પ્રોફિટની પ્રોવિઝન કરવાની હતી તો એ આપણે અહીંયા 180 લખી દીધી ડાયરેક્ટ. બરાબર. ઓકે, હવે અહીંયા આપણે ચેક કરીએ કઈ વિગત બાકી રહે છે. જો શેર કેપિટલ, ડિપોઝિટ્સ, એડવાન્સીસ, પ્રોફિટ વાળું જોઈ લઈએ હમણાં.
ઓકે, આઈ થિંક બાકી રહી ગયું છે લખવાનું એ જોઈએ. તો ફ્રેન્ડ્સ આપણે પ્રોફિટ ઓન સેલ ઓફ એસેટ લખેલું છે, બટ મેં અહીંયા લખ્યું છે સન્ડ્રી ઇન્કમ 105 ઇન્કમના શેડ્યુલમાં આવશે. ચેન્જ કરી દઉં છું, પ્રોફિટ ઓન સેલ ઓફ એસેટ. ઓકે, હવે આપણે જતા રહીએ આપણા પીએનએલ એકાઉન્ટમાં, કમ્પ્લીટ કરીએ પીએનએલ એકાઉન્ટનું ફોર્મેટ. તો ટોટલ થઈ ગયું અહીંયા બીનું. હવે માઇનસ કરીએ એમાંથી એ બી નો ડિફરન્સ જોઈએ તો પ્રોફિટ આવશે કરંટ યરનો 450 crores. ઓકે, ગયા વર્ષનો પ્રોફિટ એમાં આપણે એડ કરી દઈએ, જે આપણને અહીંયા આપેલ હતો એ બી ચેક કરી લઈએ. પ્રોફિટ ઓર લોસ આપ્યું છે લાસ્ટમાં 50, બરાબર છે. 50 આપણે અહીંયા એડ કરીએ તો ટોટલ થઈ જાય છે 500. લેસ એમાંથી એપ્રોપ્રિએશન સ્ટેચ્યુટરી રિઝર્વ રાખવાની છે આપણે એઝ પર રૂલ. તો 450 ના 20% કરીએ તો 90 ને ટોટલ આપણો પ્રોફિટ બેલેન્સ થઈ જશે કેરીડ ફોરવર્ડ ટુ બેલેન્સ શીટમાં 410. હવે અગત્યની વાતો અહીંયા જે આપણે જે જોવાની છે, અગત્યની પોઈન્ટ જે હતા એ કરી લઈએ આપણે. તો એક તો વાત આપણે અહીંયા જોઈ, તમારે બેલેન્સ શીટની વિગત એટલે કે શેર કેપિટલ ધ્યાનમાં લેવાની નથી, ડિપોઝિટ્સ ધ્યાનમાં લેવાનું નથી, બરાબર. કારણ કે આપણને હમણાં ખાલી શું કીધું છે, આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જ બનાવવાનું છે. તો આ બધી વિગત તો ક્યાં આવે છે, સીધી બેલેન્સ શીટમાં. ઓકે, હવે અહીંયા જુઓ સ્ટેચ્યુટરી રિઝર્વ જે આપી છે 500, તો એ પણ આપણે અહીંયા ધ્યાનમાં લેવાની નથી. એ પણ સીધી ક્યાં આવે છે, બેલેન્સ શીટમાં આવે છે રિઝર્વ એન્ડ સરપ્લસ તરીકે. રિઝર્વમાં આવે છે વિગત, અને રિઝર્વ એન્ડ સરપ્લસમાંથી આપણે જે ઓપનિંગ બેલેન્સ છે એનું આ વર્ષે જે રિઝર્વ રાખી આપણે એમાં એડ કરશું, બરાબર છે. તો એ આપણી વિગત અહીંયા આવતી નથી, તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, ચલો નેક્સ્ટ હવે જોઈએ આપણે બીજો એક ક્વેશ્ચન. ખાસ આમાંથી તમને મોટા ભાગે 99% છે ને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટને લગતા ક્વેશ્ચન વધારે પૂછે. તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટના 4 શેડ્યુલ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનું ફોર્મેટ અને એક જ એડજસ્ટમેન્ટ રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટનો ઓપનિંગ ક્લોઝિંગ વાળો, જે આપણે થર્ડ મેથડમાં ક્લિયર કર્યો છે. બીજી વસ્તુ પ્રોવિઝન અને કન્ટિન્જન્સી, એના માટે આપણને બેટેપ રિઝર્વ અને ટેક્સ પ્રોવિઝન આપેલી હોય. ત્રીજો પોઈન્ટ આપણે સ્ટેચ્યુટરી રિઝર્વના પર્સન્ટેજ યાદ રાખો. ક્લિયર? ઓકે, ચલો ક્વેશ્ચન હવે જોઈએ આપણે, જેના અંદર આપણે જોઈશું હવે આપણે બેલેન્સ શીટ કઈ રીતે તૈયાર કરવાની છે, બરાબર છે. તો એ ક્વેશ્ચન છે આપણો ક્વેશ્ચન નંબર 33. The following are the balances extracted from the books of Progressive Bank Limited as on 31st March 2018. એડિશનલ ઇન્ફોર્મેશનમાં જોઈએ તો કયું છે, ધ ફોલોઇંગ પ્રોવિઝન્સ આર ટુ બી મેડ. પ્રોવિઝન આટલી કરી છે. ડાઉટફુલ ડેપ્ટની પ્રોવિઝન કરી છે. લોસ એસેટ્સમાં 80,000 છે, એસેટનું નુકસાન થયું છે 80,000 રૂપિયાનું, જેના પર 100% આપણે બેડ ડેપ રિઝર્વ ગણવાની છે. બીજું કયું છે, સબ સ્ટાન્ડર્ડ એસેટ 2 લાખ રૂપીસ છે, જેમના પર 10% ગણવાની છે, અને પ્રોવિઝન કરવાની છે ટેક્સની 2 લાખ. તો આપણને પ્રોવિઝન અને કન્ટિન્જન્સી માટેની વિગત આપી દીધી. થર્ડ નંબર છે સ્ટેચ્યુટરી રિઝર્વ એઝ પર રિક્વાયર્ડ બાય લો, એ પણ આપી દીધું. સિમ્પલ છે. જો આપણે 3 ક્વેશ્ચન જોઈએ દરેકમાં આની એક જ વસ્તુ છે, એડજસ્ટમેન્ટમાં આટલા જ એડજસ્ટમેન્ટ આવે છે, બીજું કોઈ નવો એડજસ્ટમેન્ટ બેન્કિંગમાં આપણને આવતો નથી. રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટ આવે છે, બાકી પ્રોવિઝન્સ માટેની અને રિઝર્વ માટેની. From the above information, prepare profit and loss account in the form B and balance sheet in form A as prescribed under the Banking Regulation Act. બેલેન્સ શીટ અને P&L બંને બનાવવાનું છે, બરાબર છે. પણ ફોર્મેટમાં તમને શું કહ્યું છે, શેડ્યુલ માટે શું કહ્યું છે અહીંયા કંઈ, જો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇન ફોર્મ B એન્ડ બેલેન્સ શીટ ઇન ફોર્મ A એઝ પ્રિસ્ક્રાઇબ્ડ અંડર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ. શેડ્યુલ એવું નથી કહ્યું, તો જરૂર પડે એટલા શેડ્યુલ આપણે તૈયાર કરવાના છે. બાકીની ડિટેલ સીધી જો આપી હોય તો ડાયરેક્ટ આપણે સીધું લખી શકીએ. પહેલું શું કામ કરવું પડે, આપણે અહીંયા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ તૈયાર કરવું પડે. એમાંથી જે બેલેન્સ આવે એ કેરી ફોરવર્ડ થાય આપણું બેલેન્સ શીટમાં, પછી બેલેન્સ શીટના આપણે. તો બેલેન્સ શીટ માટે આપણે જોઈએ ચેક કરીએ તો જો ઇન્ટરેસ્ટ અર્ન શેડ્યુલ નંબર કાયમાં આવશે આપણું 30, અધર ઇન્કમ 14. તો ઇન્ટરેસ્ટ અર્ન ડાયરેક્ટ જ આપી દીધું છે, 14 નંબરનું સીધું ટોટલ જ આપી દીધું છે.
તો આપણે ઇન્ટરેસ્ટનું શેડ્યુલ બનાવવાની જરૂર નથી. અધર ઇન્કમ ડાયરેક્ટ આપી દીધું છે, બરાબર. ઇન્ટરેસ્ટ પેઇડ, ઇન્ટરેસ્ટ એક્સપેન્ડેડમાં આવે. ઓપરેટિંગ એક્સપેન્સ એ પણ સીધું આપી દીધું. કેપિટલ ડાયરેક્ટ, રિઝર્વ સરપ્લસ ડાયરેક્ટ, ડિપોઝિટ્સ કમ્પ્લીટ, બોરોવિંગ્સ પણ કમ્પ્લીટ, અધર લાયબિલિટી પ્રોવિઝન, કેશ ઓન હેન્ડ એન્ડ બેલેન્સ વિથ આરબીઆઈ, બેલેન્સ વિથ અધર બેંક, ઇન્વેસ્ટમેન્ટ, એડવાન્સ, ફિક્સ એસેટ, અધર એસેટ્સ. આઈ થિંક ફ્રેન્ડ્સ બધા જ શેડ્યુલના નામ અહીંયા આપણને આપેલા છે અને શેડ્યુલના ટોટલ જ આપેલા છે એવું માનીને જો આપણે ચાલીએ તો જસ્ટ આપણે ફોર્મેટ્સ તૈયાર કરવાના છે બેલેન્સ શીટ અને P&Lના. થોડી ઘણી કેલ્ક્યુલેશન આપણે જરૂર લાગે તો કરવી પડશે. ક્લિયર છે? તો ચલો સ્ટાર્ટ કરીએ આન્સર એનો. ઓકે, ચાલો સૌથી પહેલા તૈયાર કરશું બેલેન્સ શીટનું ફોર્મેટ, સોરી P&L એકાઉન્ટનું ફોર્મેટ. બેલેન્સ શીટ અને જરૂર લાગશે એટલે આપણે કરીશું કેલ્ક્યુલેશન, જેમાં શેડ્યુલ બનાવીશું. ચલો જો શેડ્યુલ બનાવવું હોય તો પહેલું કેપિટલ, જો આવી રીતે બને, જસ્ટ અહીંયા તમને એક્ઝામ્પલ માટે કરું છું, બાકી જરૂર નથી. કેપિટલમાં સીધું કેપિટલ આપેલું છે, એક વિગત લખો 5 લાખ, ટોટલ પણ કેટલું 5 લાખ. આ શેડ્યુલ બનાવવાની કોઈ જરૂર ખરી નથી. સેકન્ડ, રિઝર્વ સરપ્લસ બનાવવું પડશે, કારણ કે અહીંયા રિઝર્વ સરપ્લસની વિગત આપણને થોડી આપેલી છે વધુ. જો રિઝર્વ સરપ્લસમાં શું કહ્યું છે, રિઝર્વ સરપ્લસ 4 લાખ રૂપિયા છે, બરાબર છે. પછી અહીંયા આપણને સૂચના આપી કે સ્ટેચ્યુટરી રિઝર્વ આટલી રાખવાની છે, તો પછી આપણે એને અસર આપવી પડશે ને, બરાબર છે. તો એના માટે આપણે જરૂરી છે કે એ બનાવવું પડશે. જે રિઝર્વ આપેલી છે એમાં પ્લસ માઇનસ થશે, સ્ટેચ્યુટરી રિઝર્વ આવશે, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનું બેલેન્સ આવશે. એક શેડ્યુલ આપણે તૈયાર કરી દઈએ રિઝર્વ સરપ્લસનું અને પછી એનું ટોટલ ત્યાં લખીશું ડાયરેક્ટ, બરાબર છે. લાયબિલિટીઝ અને પ્રોવિઝન માટેની પણ આપણે કેલ્ક્યુલેશન કરવી પડે, જરૂરી લાગે છે એવું, કારણ કે લાયબિલિટીઝમાં જો અધર લાયબિલિટીઝ અને પ્રોવિઝન આપી છે, પછી આ પ્રોવિઝન થશે એમાં પ્લસ થશે, ટેક્સ પ્રોવિઝન થશે એમાં પ્લસ થશે, તો એના માટે પણ આપણે શેડ્યુલ તૈયાર કરી દઈશું. જરૂર છે એટલું આપણે તૈયાર કરી દઈશું શેડ્યુલ, બરાબર છે. બાકીની કોઈ ડિટેલ આપણે સીધું ફોર્મેટમાં લખી દઈશું. ચાલો, તો પહેલા હું અહીંયા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનું જે ડિટેલ આપી છે પ્રમાણે શેડ્યુલ તૈયાર કરું છું, ફોર્મેટ એનું. તો ઇન્ટરેસ્ટ અર્ન આપેલું છે 13 નંબર પ્રમાણે, અધર ઇન્કમ 14 નંબર છે, બરાબર છે. એક્સપેન્ડિચરમાં આપણે આ રીતે લખીએ છીએ, ઓપરેટિંગ એક્સપેન્સ, પ્રોવિઝન, કન્ટિન્જન્સી, ત્યાર પછી આપણું કરંટ યરનો પ્રોફિટ મળે છે, એમાં લાસ્ટ યરનો પ્રોફિટ પ્લસ કરીએ છીએ અને એપ્રોપ્રિએશન કરીએ. આ આપણું ફોર્મેટ છે P&Lનું. હવે ચલો સ્ટાર્ટ કરીએ આપણે અહીંથી ક્વેશ્ચનમાંથી. તો સૌથી પહેલા આપણને આપ્યું છે ઇન્ટરેસ્ટ અર્ન, તો ઇન્ટરેસ્ટ અર્ન સીધું લખી દઈશું આપણે 22 નંબરના શેડ્યુલમાં, સોરી 13 નંબરના પ્રીમિયમમાં. અધર ઇન્કમ, ઇન્ટરેસ્ટ પેઇડ અને ઓપરેટિંગ એક્સપેન્સ, ચારે ચાર આપણને સીધા આપેલા છે, ડાયરેક્ટ જ આપણે P&L એકાઉન્ટના ફોર્મેટમાં લખી શકીએ. 26 લાખ ટોટલ થઈ ગયું, 10 લાખ, 7 લાખ. ઓકે, હવે પ્રોવિઝન એન્ડ કન્ટિન્જન્સી માટે જોઈએ તો પ્રોવિઝન કન્ટિન્જન્સી માટે જે ડિટેલ આપી હતી ચેક કરીએ. ચાલો, 80,000 અને 2 લાખના 10% એટલે 20,000, તો 1 લાખ રૂપીસ થઈ ગયા પ્રોવિઝન બેડ ડેટ રિઝર્વની, બરાબર છે. અને બાકી શું થઈ ગયું, ટેક્સ પ્રોવિઝન. જો કેલ્ક્યુલેશન કરીએ આપણે તો અહીંયા 6 લાખના 20%, સોરી બેડ ડેટ પહેલા જોઈ લો, લોસ એસેટના 100% હતા એટલે 80,000 પૂરા થઈ ગયા એની પ્રોવિઝન, અને સબ એસેટના 20% કીધા હતા તો 10% કીધા હતા તો 20,000, તો 1 લાખ એની પ્રોવિઝન થઈ ગઈ, જે આપણે અહીંયા પણ લખી દઈશું પ્રોવિઝનના શેડ્યુલમાં. પ્રોવિઝન ફોર ટેક્સની પણ આપણે અહીંયા લખી દઈશું 2 લાખ. તો 1 લાખ રૂપિયા આ પ્રોવિઝન થઈ અને 2 લાખ રૂપિયાની પ્રોવિઝન આ થઈ, તો આપણી ટોટલ કન્ટિન્જન્સી એન્ડ પ્રોવિઝનની ડિટેલ અહીંયા આપણે P&Lમાં લખીશું 3 લાખ. હવે ટોટલ કરશું તો થઈ ગયા 20 લાખ, 26 માઇનસ 20 એટલે કેટલા થઈ ગયા, 6 લાખ પ્રોફિટ થઈ ગયો આપણો. ઓકે, લાસ્ટ યરનો પ્રોફિટ આપણને આપેલો છે ક્વેશ્ચનમાં, લાસ્ટ યર પ્રોફિટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ નહીં,
તો ટોટલ થઈ ગયું 6 લાખ. હવે એમાંથી એપ્રોપ્રિએશનમાં સ્ટેચ્યુટરી રિઝર્વ જશે આપણે ટોટલ 20% ને 120. તો બેલેન્સમાં આપણે બેલેન્સ શીટમાં કેરી ફોરવર્ડ કરશું 480. ઓકે, ચલો P&L આપણું કમ્પ્લીટ થાય તો હવે આપણે અહીંયા જે શેડ્યુલ આપણે તૈયાર કરવાના હતા બેલેન્સ શીટ માટે એના અંદર આ બંને વિગત અહીંયા આવી ગઈ. બેડ ડેપ્સ નહીં, આ આપણું પ્રોવિઝન હતું ટોટલ 6 લાખ. અહીંયા આપણો 5 નંબરનું ટોટલ થઈ જશે. બીજું રિઝર્વ એન્ડ સરપ્લસમાં લખી દઈએ. રિઝર્વ એન્ડ સરપ્લસ આપી હતી 4 લાખ રૂપિયા. સ્ટેચ્યુટરી રિઝર્વ આ વખતે રાખી આપણે 120 અને P&L એકાઉન્ટનું બેલેન્સ જે આપણે બેલેન્સ શીટમાં કેરી ફોરવર્ડ કરવાનું હતું એ આપણે રિઝર્વ સરપ્લસના શેડ્યુલમાં લખીએ 480. તો રિઝર્વ સરપ્લસનું ટોટલ થઈ જશે 10 લાખ. ઓકે, તો ક્વેશ્ચનમાં જોઈ શકીએ છીએ આપણે આટલી વિગતોનો આપણે કેલ્ક્યુલેશન કરીને સમાવેશ કરી દીધો. રિઝર્વ એન્ડ સરપ્લસ માટે આપણે શેડ્યુલ તૈયાર કરી દીધું, કમ્પ્લીટ થઈ ગયું. અધર લાયબિલિટીઝ પ્રોવિઝન માટે પણ કમ્પ્લીટ થઈ ગયું. આ બધી વિગતો આપણે સમાવેશ કરી દીધો. બરાબર છે. તો હવે બાકી જે વિગતો રહી એમાં જુઓ કેપિટલ, તો શેડ્યુલ નંબર 1. ડિપોઝિટ્સ એ પણ બેલેન્સ શીટનું શેડ્યુલ, બોરોવિંગ બેલેન્સ શીટનું શેડ્યુલ, કેશ બેલેન્સ, ઇન્વેસ્ટમેન્ટ, ફિક્સ બધું જ. તો હવે ડાયરેક્ટ આપણે સીધું બેલેન્સ શીટના ફોર્મેટમાં જે વિગત જે આવે છે ત્યાં આપણે સીધું ફોર્મેટ પ્રમાણે લખવાનું છે. કેપિટલ, ત્યારબાદ જે રિઝર્વ એન્ડ સરપ્લસ આપણે ફાઇન્ડ કરી કેલ્ક્યુલેશન કરીને 10 લાખ અમાઉન્ટ આવી એની. ડિપોઝિટ્સ 3rd નંબર શેડ્યુલ છે 30 લાખ. બોરોવિંગ્સ 4 નંબર છે 2 લાખ. અને અધર લાયબિલિટીઝ એન્ડ પ્રોવિઝન્સ 5 નંબર જે આપણે તૈયાર કર્યું શેડ્યુલ ટોટલ આવ્યું 6 લાખ. તો લાયબિલિટી સેટ ટોટલ મળી ગયું આપણને 53 લાખ. હવે એસેટ્સમાં આપણે જોઈએ તો કેશ એન્ડ બેલેન્સ આવે છે પેલું વિથ RBI 6 નંબર જે ડાયરેક્ટ આપેલું છે આપણને 6 નંબર 5 લાખ રૂપીસ છે. બેલેન્સ વિથ અધર બેંક આવે 7 નંબરમાં 3 લાખ આપેલા છે. ઇન્વેસ્ટમેન્ટ નંબર 8 છે 4 લાખ આપ્યું છે. એડવાન્સીસ નંબર 9 છે 36 લાખ આપણને ટોટલ આપેલું છે એનું. અને ફિક્સ એસેટ 10 નંબર 4 લાખ છે અને અધર એસેટ 11 નંબર છે 1 લાખ. આ ટોટલ કરતા અહીંયા મળી જાય છે આપણને 50. આ થઈ ગઈ આપણી. અહીંયા આપણને શેડ્યુલની અંદરની ડિટેલ્સ બહુ વધારે આપી નથી એટલે ડાયરેક્ટ આપણે સીધું બેલેન્સ શીટમાં શેડ્યુલ નંબર વાઇઝ આપણે ખાલી યાદ રાખીને લખવાનું. જસ્ટ કેલ્ક્યુલેશન આપણે શું કરી રિઝર્વ એન્ડ સરપ્લસની અને પ્રોવિઝન્સની જે આપણે ઇફેક્ટ આપી અધર લાયબિલિટીઝ. નંબર 1 શેડ્યુલ જે કેપિટલ મેં તમને બનાવીને બતાવ્યું જસ્ટ એક્ઝામ્પલ માટે, કારણ કે તમે બનાવશો તો પણ એક જ વિગત એનામાં આવે છે. ખાલી ખાના દોરીને લખીને પછી અહીંયા ટ્રાન્સફર કરો એનો કોઈ મિનિંગ નથી. ડાયરેક્ટ બેલેન્સ શીટમાં લખી શકો. જે શેડ્યુલમાં 2 થી 3 વિગત આવતી હોય તો એ શેડ્યુલ તૈયાર કરો. નંબર સાથે એ શેડ્યુલની ઇફેક્ટ અહીંયા. બરાબર છે. તો આ આપણી 4th મેથડ કમ્પ્લીટ કરી આપણે, જેમાં P&L એકાઉન્ટ બેલેન્સ શીટ તૈયાર કરવાની મેથડ હતી. અને ખાસ અગત્યની વસ્તુઓ રિપીટ કરું છું કે આની અંદર તમારે આ બંનેના ફોર્મેટ શેડ્યુલ સાથે તૈયાર કરવા પડે. બરાબર છે. 4-5 દાખલાઓની તમે પ્રેક્ટિસ જો જાતે કરશો ને તો પણ શેડ્યુલ યાદ રહી જાય એવા છે, એટલું બધું હાર્ડ નથી અહીંયા. ઓકે, તો આપણે 4 મેથડ આપણા ચેપ્ટરની કમ્પ્લીટ કરી અને દરેકના લગતા ક્વેશ્ચન પણ આપણે જોયા સાથે. ઓકે, હવે તમારે આ મેથડની પ્રેક્ટિસ માટે આ ક્વેશ્ચન નંબર છે 20, 21, 24 એન્ડ 31. આ તમારે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર છે. જેથી અહીંયા તમારા જે શેડ્યુલ છે એ શેડ્યુલ તૈયાર થઈ જશે. અને એ સિવાય આ ક્વેશ્ચન તમે આરામથી સોલ્વ કરી શકશો શેડ્યુલ જો તૈયાર કરેલા હશે તો. ઠીક છે ફ્રેન્ડ્સ, ચલો આ સાથે આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ અને એ સાથે આપણો કોર્પોરેટ એકાઉન્ટનો સિલેબસ પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. તો એવરી સ્ટુડન્ટ બેસ્ટ ઓફ લક ફોર ઓલ એક્ઝામ્સ. ઓકે, એન્ડ રિક્વેસ્ટ ટુ યુ ઓલ, કોઈ પણ ચેપ્ટરમાં ક્યારેય પણ કોઈ પણ ક્વેરી હોય, કોઈ ક્વેશ્ચન સોલ્વ કરો છો, કંઈ નથી સમજાતું, એક ક્વેરીનું સોલ્યુશન જ્યાં સુધી તમને નહીં થાય ને ત્યાં સુધી તમે આગળ પ્રિપેરેશન નહીં કરી. તો એની ટાઈમ તમે કોન્ટેક્ટ મને કરી શકો છો, કોઈ ઇશ્યુ નથી. બરાબર છે. મે બી ક્યારેક હું રિપ્લાય ઓન ધ સ્પોટ ના આપી શકું તો ખોટું ના લગાડશો. આન્સર તમને રિપ્લાય જરૂર આપીશ. બને ત્યાં સુધી તમને ડાયરેક્ટલી આપવા માટે હું ટ્રાય કરીશ. મે બી એવા ટ્રાય મારા રહેશે કે તમે જેવો ક્વેશ્ચન આપો એનું હું તમને આન્સર આપી શકું.
બટ ક્યારેક એવી સિચ્યુએશન હોય તો તરત ના જવાબ આપી શકો, થોડી વેઇટ કરી લેજો. ક્વેરી છે એ તમને ક્યારેય પણ કોઈ લાગશે ને તો એ તમે તરત જ મને પૂછી શકો. વોટ્સએપ દ્વારા તમે ડાયરેક્ટ ઇઝીલી આન્સર મેળવી શકશો. એ ક્વેરી જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી તમે આગળ પણ નહીં જઈ શકો. તો એવું કંઈક પણ મગજમાં આપણને આવે, માઇન્ડમાં આવે તો ડાયરેક્ટ ક્વેશ્ચન કરો. એની ટાઈમ ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ મી. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ઓલ એક્ઝામ. ઓકે, બાય એવરીવન.